હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂ કરીએ. હિન્દી કવિ દિનકર છે મિત્રો, એને મસ્ત મજાની રચના કરેલી છે. ત્યારે કૃષ્ણ ભગવાન છે એ કૌરવો પાસે જાય છે શાંતિદૂત બનીને. ત્યારે છે એ યુદ્ધને પોતે છે રોકી શકતા નથી. શાંતિદૂત બનીને પણ જે થવાનું હોય તે થાય છે. માટે દિનકરે હિન્દી સાહિત્યિક રચના કરેલી છે. યાચના નહીં અબ રણ હોગા, याचना नहीं अब रण होगा, जीवन जय याकी मरण होगा, टकराएंगे नक्षत्र निकर, बरसेगी भूपर वहनी प्रखर, फण शेष नाग का डोलेगा, विकराल काल मुंह खोलेगा, दुर्योधन रण ऐसा होगा, फिर कभी नहीं जैसा होगा. મિત્રો, તે થવાનું છે ને કોઈ પણ રોકી શકતું નથી. કર્મો સારા કરો, બરાબર. કર્મો સારા કરશો તો કાંઈ પણ વાંધો આવશે નહીં. મિત્રો, આજે આપણે જોવાનું છે ભાગ 27. એની અંદર ખાસ આપણે આજે અભયારણ્યની ચર્ચા કરવાની છે. તો ભારતના અભયારણ્ય છે એ આ વિડીયોમાં આજે આપણે જોવાના છે, ભારતના અભયારણ્ય. તો ચાલો ચાલુ કરીએ. મિત્રો, વિશ્વાસ સિરીઝ આપણે ચાલી છે, 27મો આ લેક્ચર છે. અને એની અંદર મિત્રો ભારતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અભયારણ્યો છે એની આપણે વાત કરવાની છે. અને મિત્રો, એ પહેલાં ચેનલને તમે છે એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, જેથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને મળતા રહે. તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો. અભયારણ્યો મિત્રો ખાસ તમે લખતા જજો, બરાબર, જેથી તમને યાદ રહી જશે. કાન્હા અભયારણ્ય. કાન્હા અભયારણ્ય ક્યાં આવેલું છે પરીક્ષામાં પૂછાય તો કાન્હા અભયારણ્ય ક્યાં છે? તો મધ્યપ્રદેશની અંદર છે. પહેલી વાત તો બધા મધ્યપ્રદેશના જેટલા અભયારણ્ય છે એ મોસ્ટ IMP જ મિત્રો કાઢેલા છે, એટલે બધા જ યાદ રાખવાના તમારે છે, બરાબર. પંચમઢી અભયારણ્ય છે મિત્રો, અથવા તો પંચમઢી જેવ આરક્ષિત ક્ષેત્ર પરીક્ષામાં પૂછે. પંચમઢી એટલું યાદ રાખો. પંચમઢી ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ, બરાબર, યાદ આવી જશે તમને. પંચમઢી વાઘ જેવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં છે? તો મધ્યપ્રદેશની અંદર છે. બાંધવગઢ વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે? બાંધવગઢ, તો અહીંયા આવશે મિત્રો મધ્યપ્રદેશની અંદર બાંધવગઢ વાઘ અભયારણ્ય છે. નરસિંહ અભયારણ્ય પૂછાય તો પણ ક્યાં આવશે? મધ્યપ્રદેશ. પન્ના વાઘ અભયારણ્ય પૂછાય, પન્ના, તો ક્યાં આવશે? મધ્યપ્રદેશની અંદર. હવે મિત્રો, મધ્યપ્રદેશ છે એની રાજધાની કઈ છે તમને ખબર હોય? સાથે રાજધાની ચર્ચા કરીશું આપણે. મધ્યપ્રદેશની રાજધાની છે મિત્રો ભોપાલ. ભોપાલની અંદર ગેસ દુર્ઘટના થઈ હતી. એ ગેસ મિત્રો હતો, યાદ રાખજો, મિથાઇલ આઇસોસાયનેટ ગેસ હતો. કયો હતો? મિથાઇલ આઇસોસાયનેટ નામનો ગેસ હતો. એના કારણે ભોપાલની અંદર ગેસ દુર્ઘટના થઈ હતી. ઘણા લોકોના મૃત્યુ થયા હતા. એ પણ સાથે યાદ રાખી લેજો. તો પન્ના અભયારણ્ય ક્યાં આવશે? પન્ના અભયારણ્ય ક્યાં છે? મધ્યપ્રદેશની અંદર છે. નરસિંહ મહેતાને મિત્રો, નરસિંહ મહેતાનો જન્મ ક્યાં છે? તળાજામાં થયેલો. આદિ કવિ નરસિંહ મહેતા, એની વાત ન થતી. અને નરસિંહ અભયારણ્ય મિત્રો આવેલ છે ક્યાં છે? મધ્યપ્રદેશની અંદર છે. બાંધવગઢ પૂછે તો પણ મધ્યપ્રદેશની અંદર આવશે. પંચમઢી અભયારણ્ય પૂછે, આપણે યાદ રાખશું પંચમઢી, ખાલી અભયારણ્ય તરીકે યાદ રાખો. જેવ આરક્ષિત ક્ષેત્ર છે, બરાબર, મધ્યપ્રદેશની અંદર છે. કાન્હા અભયારણ્ય ક્યાં આવે? તો કાન્હા અભયારણ્ય મધ્યપ્રદેશ, બરાબર. એના પછી આપણે આગળ વધીએ. પેંચ અભયારણ્ય મિત્રો. પેંચ અભયારણ્ય મિત્રો આવેલું છે એ 2 રાજ્યોની અંદર ફેલાયેલું છે. પેંચ અભયારણ્ય તો યાદ રાખો, એક તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર પેંચ અભયારણ્ય ફેલાયેલું છે. પન્ના અભયારણ્ય ક્યાં આવશે? તો પન્ના અભયારણ્ય મિત્રો હમણાં જોયું આપણે. પન્ના અભયારણ્ય અહીં, તો પન્ના અભયારણ્ય છે એ છે મિત્રો મધ્યપ્રદેશમાં છે. અને પેંચ અભયારણ્ય પૂછે તો ઓપ્શનમાં મધ્યપ્રદેશ હોય તો ટીક કરવાનું, નહીં કરવાનું? તો કે ટીક કરવાનું, કારણ કે પેંચ અભયારણ્ય છે એ મિત્રો મધ્યપ્રદેશની અંદર પણ છે, મહારાષ્ટ્રની અંદર પણ છે, બોર્ડરમાં છે, બરાબર. બંનેની બોર્ડરને ટચ કરે છે, વચ્ચે આવેલું છે ફીટ, બરાબર, યાદ રાખી લેજો. સાતપુડા વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં છે. સાતપુડા વાઘ અભયારણ્ય મધ્યપ્રદેશ. રાતાપાણી અભયારણ્ય, રાતાપાણી અભયારણ્ય કે મિત્રો તો પણ કહ્યું છે મધ્યપ્રદેશ. આ વાઘ એટલે લીધું છે કારણ કે વાઘનું અભયારણ્ય છે, બરાબર. આપણે એટલું જ યાદ રાખવાનું છે. કને લગતું છે યાદ ન રાખો, એટલે અભયારણ્ય યાદ રાખો. એમ પૂછાય પેંચ અભયારણ્ય તો ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડરમાં આવેલું છે, બંને સરહદની અંદર છે, બરાબર. સાતપુડા અભયારણ્ય કહેતો મધ્યપ્રદેશ. રાતાપાણી અભયારણ્ય કહેતો પણ મધ્યપ્રદેશ. શિવપુરી અભયારણ્ય કહેતો પણ ક્યાં આવશે? મધ્યપ્રદેશની અંદર. ગાંધી સાગર અભયારણ્ય કહેતો પણ ક્યાં આવશે? મધ્યપ્રદેશની અંદર. સંજય દુબરી અભયારણ્ય કહેતો મધ્યપ્રદેશ. પરંતુ એમ તમને પૂછે સંજય ગાંધી અભયારણ્ય ક્યાં આવ્યું? સંજય ગાંધી, તો સંજય ગાંધી મિત્રો આવેલ છે મહારાષ્ટ્રમાં અભયારણ્ય. ક્યાં આવેલ છે? મહારાષ્ટ્ર સંજય ગાંધી અભયારણ્ય, બરાબર, યાદ રાખી લેજો. પણ અહીં મિત્રો છે સંજય દુબરી અભયારણ્ય. તો સંજય દુબરી અભયારણ્ય ક્યાં આવશે? મધ્યપ્રદેશની અંદર આવશે, યાદ રાખી લેજો. એના પછી આપણે ચર્ચા કરીએ.
હવે આવે છે ચંદ્રપ્રભા અભયારણ્ય. ચંદ્રપ્રભા અભયારણ્ય કે પછી બીજું અભયારણ્ય કહી દઉં ઘટપ્રભા. ઘટપ્રભા, ચંદ્રપ્રભા અને મહાવીર સ્વામી અભયારણ્ય તો ક્યાં આવશે મિત્રો? મહાવીર સ્વામી અભયારણ્ય આવશે ઉત્તર પ્રદેશની અંદર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દુધવા અભયારણ્ય. દુધવા અભયારણ્ય ક્યાં છે મિત્રો? ઉત્તર પ્રદેશની અંદર છે. ક્યાં છે? ઉત્તર પ્રદેશ. મહાવીર સ્વામી અભયારણ્ય ક્યાં છે? ઉત્તર પ્રદેશની અંદર છે. પીલીભીત અભયારણ્ય. પીલીભીત અભયારણ્ય ક્યાં છે? ઉત્તર પ્રદેશની અંદર છે. દુધવા અભયારણ્ય, પીલીભીત અભયારણ્ય. કેમ્પવેલ અભયારણ્ય ક્યાં છે? ઉત્તર પ્રદેશની અંદર છે. નવાબગંજ પક્ષી અભયારણ્ય. નવાબગંજ પક્ષી અભયારણ્ય ક્યાં છે? ઉત્તર પ્રદેશની અંદર છે. ચંદ્રપ્રભા કે ઘટપ્રભા કે ઉત્તર પ્રદેશ. મહાવીર સ્વામી અભયારણ્ય કે ઉત્તર પ્રદેશ, યાદ રાખી લેજો. એના પછી જીમ કોર્બેટ નેશનલ પાર્ક અથવા તો હેલી રાષ્ટ્રીય ઉદ્યાન. આપણે એટલી જ ખબર હોય છે. જીમ કોર્બેટ પૂછે એટલે ક્યાં આવે? તો જીમ કોર્બેટ ક્યાં આવે? ઉત્તરાખંડ. યાદ રાખી લો, જીમ કોર્બેટ ઉત્તરાખંડ. રાજધાની કઈ છે? તો કે દેહરાદૂન. બરાબર. નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન. નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે? ઉત્તરાખંડની અંદર. ગંગોત્રી કહેતો પણ ઉત્તરાખંડની અંદર. રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડ. મિત્રો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. રાજાજી 1 થી 2 વાર પ્રશ્ન પૂછાયેલો છે. યાદ રાખી લેજો. રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે? ઉત્તરાખંડની અંદર આવશે. યાદ રાખી લેજો, ઉત્તરાખંડ. રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવશે? ઉત્તરાખંડ. ગોવિંદ પશુ વિહાર અભયારણ્ય. ગોવિંદ પશુ વિહાર અભયારણ્ય ક્યાં આવશે મિત્રો? ઉત્તરાખંડની અંદર છે. માલન પશુ વિહાર અભયારણ્ય. માલન પશુ વિહાર અભયારણ્ય પણ ક્યાં છે? ઉત્તરાખંડની અંદર છે. તો યાદ રાખી લઈશું આપણે ઉત્તરાખંડમાં. યાદ રાખો ખાસ, રિપીટ કરીએ છીએ ફરીવાર. જીમ કોર્બેટ ક્યાં આવશે? તો ઉત્તરાખંડ અથવા તો હેલી રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડની અંદર છે. નંદાદેવી ઉત્તરાખંડ. ગંગોત્રી અભયારણ્ય ઉત્તરાખંડ. રાજાજી ઉત્તરાખંડ. ગોવિંદ પશુ વિહાર ઉત્તરાખંડ. માલન પશુ વિહાર અભયારણ્ય ઉત્તરાખંડ. યાદ રાખી લેજો. એના પછી ચર્ચા કરીએ. એના પછી અભયારણ્ય જોઈએ. પિન વેલી અભયારણ્ય. પિન વેલી અભયારણ્ય ક્યાં આવશે? તો હિમાચલ પ્રદેશ. પિન વેલી હિમાચલ. ગોવિંદ સાગર અભયારણ્ય. તો મિત્રો ગોવિંદ સાગર અભયારણ્ય કે તો હિમાચલ પ્રદેશ આવશે. પરંતુ હમણાં જ આપણે જોયું ગોવિંદ પશુ વિહાર અભયારણ્ય કે તો ક્યાં આવશે? ઉત્તરાખંડ. ગોવિંદ સાગર તમને કે તો ક્યાં આવશે? હિમાચલ પ્રદેશ. ગોવિંદ સાગર હિમાચલ પ્રદેશ. અને એમ કે ગોવિંદ પશુ વિહાર અભયારણ્ય આવે તો ક્યાં આવે? ઉત્તરાખંડની અંદર. યાદ રાખી લેજો. ગોવિંદ પશુ વિહાર કે પશુ આવી જાય ક્યાં આવશે? ગોવિંદ તો ઉત્તરાખંડની અંદર આવશે. ઉત્તરાખંડ. ગોવિંદ સાગર કે ક્યાં આવશે? હિમાચલ પ્રદેશ. યાદ રાખી લેજો. શિકારી દેવી અભયારણ્ય. શિકારી દેવી અભયારણ્ય ક્યાં આવશે? હિમાચલ પ્રદેશ. યાદ રાખો, શિકારી દેવી હિમાચલ. બૃહદ હિમાલય, આ તો ખબર પડી જ જાય. બૃહદ હિમાલય છે હિમાચલ પ્રદેશની અંદર થશે. રોહલા રાષ્ટ્રીય ઉદ્યાન. રોહલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે? હિમાચલ પ્રદેશ. યાદ રાખો, રોહલા રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશ. રાજાજી કે તો ઉત્તરાખંડ. જો મિત્રો યાદ રાખો, ભેગું ન થાય. તમને એમ કે રાજાજી કે રાજાજી તો ક્યાં આવશે? ઉત્તરાખંડ. અને રોહલા કે, બે વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. રોહલા કે ક્યાં આવશે? હિમાચલ પ્રદેશ. રાજાજી ઉત્તરાખંડ, રોહલા હિમાચલ પ્રદેશ. બરાબર, ભેગું નથી. રાજાજી ઉત્તરાખંડ, રોહલા હિમાચલ પ્રદેશ. એના પછી આગળ વાત કરીએ આપણે. દચીગામ કસ્તુરી મૃગ અભયારણ્ય. ખાલી એટલું યાદ રાખો, દચીગામ અભયારણ્ય ક્યાં આવેલ છે? જમ્મુ કાશ્મીરની અંદર. હેમિસ અથવા તો હંગુલ અભયારણ્ય. હેમિસ એટલું જ ખાલી યાદ રાખો, હંગુલ ભૂલી જાઓ. હેમિસ અભયારણ્ય ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરની અંદર આવેલ છે. ક્યાં આવેલ છે? જમ્મુ કાશ્મીરની અંદર હેમિસ અભયારણ્ય આવેલું છે. મિત્રો એક વસ્તુ યાદ રાખો, હું સાથે કહી જ દઉં તમને. તમારે મને કહેવાનું છે, આ બધા ભારતની અંદર અભયારણ્ય આવેલ છે, એમાં સૌથી નાનું અભયારણ્ય કયું છે? સૌથી નાનું અભયારણ્ય મિત્રો છે ગિંડી અભયારણ્ય. કયું છે? ગિંડી અભયારણ્ય. જે મિત્રો તમિલનાડુમાં આવેલ છે. ક્યાં આવેલ છે? તમિલનાડુમાં. ક્યાં આવેલ છે? તમિલનાડુમાં. ચાલો મેં તમને સૌથી નાનું અભયારણ્ય પરીક્ષામાં તો પૂછાય તો ગિંડી અભયારણ્ય તમિલનાડુમાં છે. તમને પરીક્ષામાં એમ પૂછાય સૌથી મોટું અભયારણ્ય કયું છે? સૌથી મોટું અભયારણ્ય કયું છે? તમારે મને કોમેન્ટમાં ગોતીને છે જવાબ આપવાનો છે. બરાબર, સૌથી મોટું અભયારણ્ય કયું છે તે. બરાબર. એના પછી આપણે આગળ વધીએ. સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો છે જમ્મુ કાશ્મીરની અંદર. ક્યાં છે? જમ્મુ કાશ્મીરની અંદર. કિશ્તવાર અભયારણ્ય કહેતો પણ ક્યાં આવશે? જમ્મુ કાશ્મીરની અંદર. કેવલાદેવ પક્ષી અભયારણ્ય મિત્રો ધાના ભરતપુર ખાતે છે, જેને કેવલેડિયો અભયારણ્ય પણ કહેવાય છે. ક્યાં છે? રાજસ્થાનની અંદર છે. સારિસ્કા અભયારણ્ય કહેતો પણ રાજસ્થાનમાં છે. કેવલાદેવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખી લેજો, રાજસ્થાનની અંદર અભયારણ્ય છે. આ જેટલા અભયારણ્ય છે બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અભયારણ્ય તો 400+ વધારે અભયારણ્ય છે મિત્રો, પરંતુ તમારે છે આ મોસ્ટ આઈએમપી મેં કાઢેલ છે, યાદ રાખવાના છે. મોસ્ટ આઈએમપી એટલે કંઈ ઘટે નહીં ટૂંકમાં એમ. બધા જ મોઢે હોવા જોઈએ. તમને એકાદ બે વાર છે 3 થી 4 વાર રિપીટ કરશો
એટલે ઓટોમેટિક યાદ રહેવા મળશે બધા, બરાબર. આપણે કાંઈ સ્વામી વિવેકાનંદ નથી, એકવાર જોઈએ યાદ રહી જાય, રિવિઝન તો કરવું જ પડશે. એના પછી આપણે આગળ વધીએ. સારિસ્કા વાઘ અભયારણ્ય. મિત્ર હમણાં વાત કરીએ, સારિસ્કા અભયારણ્ય ક્યાં આવશે? કેવલાદેવ કહેતો રાજસ્થાન, સારિસ્કા કહેતો પણ રાજસ્થાન. રણથંભોર, રણની વાત આવે રાજસ્થાન તો આવવું જ જોઈએ, બરાબર. રાજસ્થાનનું અભયારણ્ય છે. રામગઢ વિષધારી વન્યજીવ વાઘ અભયારણ્ય. તો રામગઢ એટલું યાદ રાખો. રામગઢ અભયારણ્ય ક્યાં આવશે? તો કે રાજસ્થાનની અંદર રામગઢ વિષધારી વન્યજીવ વાઘ અભયારણ્ય બુંદી રાજસ્થાન ખાતે છે. મહામરુસ્થલી, મહામરુ કે રણથંભોર કે બધું એક જ છે, બરાબર. એ ક્યાં આવશે? રાજસ્થાનની અંદર. મહામરુ સ્થલી અભયારણ્ય ક્યાં આવશે? રાજસ્થાનની અંદર. એના પછી આગળ વધીએ આપણે. સંજય ગાંધી આવી ગયું, ક્યાં? સંજય ગાંધી અભયારણ્ય વાત થઈ ગઈ આપણે, મહારાષ્ટ્રની અંદર છે. અને મિત્રો તમને એમ પૂછે સંજય દુબરી, તો સંજય દુબરી ક્યાં આવશે? હમણાં આપણે આવી ગયું ઓલરેડી. સંજય દુબરી જો ક્યાં આવેલ છે મિત્રો અભયારણ્ય? સંજય દુબરી અભયારણ્ય છે મધ્યપ્રદેશની અંદર. ક્યાં છે મિત્રો સંજય દુબરી? મધ્યપ્રદેશની અંદર. યાદ રાખી લેજો. સંજય ગાંધી કે તો મહારાષ્ટ્ર આવશે, અને સંજય દુબરી કે તો મધ્યપ્રદેશની અંદર અભયારણ્ય છે, બરાબર. એના પછી આગળ વધીએ આપણે. તાનસા, તાડોબા, રહેકુરી, રાધાનગરી, કર્નાળા, મેળઘાટ, સંજય ગાંધી, આ બધા અભયારણ્ય ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર. આવી રીતે યાદ રાખવાનું, મેં આવી રીતે રાખેલ છે. તાનસા, તાડોબા, રહેકુરી, રાધાનગરી, કર્નાળા, મેળઘાટ, આ બધા અભયારણ્ય ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર છે. રહેકુરી, એના પછી આવે છે રાધાનગરી મહારાષ્ટ્ર, કર્નાળા મહારાષ્ટ્ર, મેળઘાટ મહારાષ્ટ્ર, નવેગામ મહારાષ્ટ્ર. યાદ રાખી લેજો, આવી રીતે યાદ રાખે. તાનસા, તાડોબા, રહેકુરી, રાધાનગરી, કર્નાળા, મેળઘાટ, નવેગામ ક્યાં આવશે? બધા અભયારણ્ય ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર છે. યાદ રાખી લેજો. મેં જેવી રીતે યાદ રાખી એવી રીતે ગોખી જ નારવાનું ટૂંકમાં. એક બે વાર ગોખશો ને ઓટોમેટિક મગજમાં યાદ રહી જશે. ભગવાન મહાવીર અભયારણ્ય. ભગવાન મહાવીર અભયારણ્ય ક્યાં આવશે મિત્રો? જેનું બીજું નામ મોલેમ અભયારણ્ય પણ છે, ગોવા ખાતે. ક્યાં આવશે? ભગવાન મહાવીર અભયારણ્ય. પરંતુ એક મિત્રો અભયારણ્ય આવી ગયું, મહાવીર સ્વામી અભયારણ્ય. એ મિત્રો ઉત્તર પ્રદેશમાં આવશે. ક્યાં આવશે? મહાવીર સ્વામી અભયારણ્ય કે ને મહાવીર સ્વામી અભયારણ્ય તો ક્યાં આવશે મિત્રો? યુપીમાં આવશે. ક્યાં આવશે? ઉત્તર પ્રદેશની અંદર આવશે. પરંતુ ભગવાન મહાવીર અભયારણ્ય કે ભગવાન મહાવીર અભયારણ્ય તો ક્યાં આવશે મિત્રો? ગોવા ખાતે. યાદ રાખી લેજો, મિસ્ટેક ન થાય, બરાબર. પૂછાય તો. સલીમ અલી પક્ષી અભયારણ્ય મિત્રો ક્યાં આવશે? ગોવા ખાતે. સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યાં છે? તો કે ગોવામાં છે. ભગવાન મહાવીર અભયારણ્ય ગોવામાં છે. મોલેમ અભયારણ્ય પણ નામ છે. અને મહાવીર સ્વામી અભયારણ્ય ક્યાં? તો ક્યાં આવશે? ઉત્તર પ્રદેશની અંદર આવશે. એના પછીની વાત કરીએ આપણે. નગર હોલ અભયારણ્ય. નગર હોલ દાંડેલી. આ નગર હોય એમાં શું વાગે? પહેલાં દાંડી પીટતા અને જાહેરાત કરતા પહેલાં, બરાબર. તો યાદ રાખો, નગર હોલ દાંડેલી ક્યાં આવશે? કર્ણાટકમાં અભયારણ્ય છે. શરાવતી અભયારણ્ય પણ ક્યાં છે? કર્ણાટકમાં છે. રંગનથિટ્ટુ પક્ષી અભયારણ્ય. રંગનથિટ્ટુ પક્ષી અભયારણ્ય ક્યાં છે? કર્ણાટકમાં છે. સોમેશ્વર અભયારણ્ય ક્યાં છે? કર્ણાટકમાં. બાંદીપુર વાઘ અભયારણ્ય અથવા તો બંડીપુર, બરાબર. ડનો મિત્રો ઇંગ્લિશમાં દ પણ વચાય છે. તો બાંદીપુર અભયારણ્ય ક્યાં છે? કર્ણાટકની અંદર છે. બન્નીર ઘાટા અભયારણ્ય કર્ણાટકની અંદર છે. ઘટપ્રભા અભયારણ્ય કર્ણાટકની અંદર છે. સોરી મિત્રો, એક મિસ્ટેક થઈ હતી. અહીં મિત્રો આપેલું છે અહીં ઘટપ્રભા. ઘટપ્રભા મિત્રો અભયારણ્ય છે કર્ણાટકમાં. ક્યાં છે? કર્ણાટકમાં. પણ ચંદ્રપ્રભા અભયારણ્ય પૂછે. ચંદ્રપ્રભા અભયારણ્ય જે આપણે પહેલાં આવી ગયું હતું એ ક્યાં છે મિત્રો? ઉત્તર પ્રદેશની અંદર છે. શરૂઆતમાં મેં અહીં ઘટપ્રભાને પણ ઉત્તર પ્રદેશ કહી દીધું હતું, એ માટે સોરી તમને. ઘટપ્રભા અભયારણ્ય ક્યાં આવશે? કર્ણાટકમાં આવશે. ચંદ્રપ્રભા અભયારણ્ય ક્યાં આવશે? ઉત્તર પ્રદેશમાં. યાદ રાખી લેજો, ચંદ્રપ્રભા અભયારણ્ય ઉત્તર પ્રદેશની અંદર છે અને ઘટપ્રભા અભયારણ્ય ક્યાં છે? કર્ણાટકની અંદર છે. યાદ રાખી લેજો. એના પછી આપણે આગળ વધીએ. પેરિયાર અભયારણ્ય. પેરિયાર અભયારણ્ય ક્યાં આવે મિત્રો? તો પેરિયાર હાથી અભયારણ્ય કેરળની અંદર છે. વાયનાડ અભયારણ્ય પણ કેરળમાં છે. વેમ્બનાડ અભયારણ્ય પણ કેરળમાં છે. શાંતિઘાટ એટલે એને મિત્રો કહેવાય છે ઇંગ્લિશમાં સાયલન્ટ વેલી અભયારણ્ય ક્યાં આવશે? કેરળની અંદર છે. અગસ્થિમલાઈ અભયારણ્ય કેરળમાં છે. એરાવિકુલમ હાથી અભયારણ્ય ક્યાં છે? કેરળની અંદર છે. તો કેરળના ખાસ યાદ રાખો, ફરી રિવિઝન. પેરિયાર હાથી માટેનું ખાસ અભયારણ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરળમાં છે. વાયનાડ કેરળમાં છે.
વાયનાડ, વેમ્બનાડ, આ તો બે યાદ રહી જાય, વાયનાડ અને વેમ્બનાડ. મિત્રો વાયડાઈ નહીં કરવાનું, ખોટી યાદ રાખવાનું, બરાબર. એટલે તમને યાદ ઓટોમેટિક આવી જાય કેરળમાં છે, બરાબર. વાયનાડ અને વેમ્બનાડ કેરળ. પેરિયાર અભયારણ્ય કેરળ, હાથી માટે ખાસ પેરિયાર અભયારણ્ય યાદ રાખી લેજો. શાંતિ ઘાટી અને શાંત અંગ્રેજીમાં મિત્રો સાયલન્ટ કહેવાય, બરાબર. તો સાયલન્ટ વેલી અભયારણ્ય ક્યાં આવશે? કેરળની અંદર છે. અગસ્થી મલાઈ ક્યાં છે? કેરળમાં. એરાવિકુલમ અભયારણ્ય એ પણ હાથીનું છે મિત્રો, ક્યાં છે? કેરળની અંદર. હાથીની વાત આવે અભયારણ્યની એટલે થોડુંક વિચારે, ઓપ્શનમાં કેરળ હોય એટલે ટીક કરી નાખવાનું, બરાબર. પેરિયાર, વાયનાડ, વેમ્બનાડ, શાંતિ ઘાટી એટલે કે સાયલન્ટ વેલી અભયારણ્ય કેરળમાં. અગસ્થી મલાઈ કેરળ. એરાવિકુલમ હાથી અભયારણ્ય કેરળ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. મધુમલાઈ અભયારણ્ય. મધુમલાઈ ક્યાં આવશે મિત્રો? તમિલનાડુની અંદર. પરંતુ અગસ્થી મલાઈ ક્યાં આવશે? તો અગસ્થી મલાઈ મિત્રો છે કેરળમાં. ક્યાં છે? કેરળમાં. અગસ્થી મલાઈ કહેતો કેરળ, પણ મધુમલાઈ કહેતો મિત્રો તમિલનાડુ. અગસ્થી મલાઈ કેરળ, મધુમલાઈ તમિલનાડુ. યાદ રાખી લેજો. ગિંડી અભયારણ્ય ભારતનું સૌથી નાનામાં નાનું અભયારણ્ય ક્યાં આવેલ છે? તમિલનાડુમાં. મેં તમને કોમેન્ટમાં કીધેલું સૌથી મોટું અભયારણ્ય તમારે કહેવાનું છે મને. વેડનથાંગલ પક્ષી અભયારણ્ય. વેડનથાંગલ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે મિત્રો? તમિલનાડુની અંદર. વેડનથાંગલ તમિલનાડુ. મુંડનથુરિયા અભયારણ્ય ક્યાં આવેલ છે? મુંડનથુરિયા તમિલનાડુમાં. ઇન્દિરા ગાંધી અભયારણ્ય ક્યાં આવે છે મિત્રો? ઇન્દિરા ગાંધી અભયારણ્ય તમિલનાડુમાં અંદર, તમિલનાડુમાં છે. યાદ રાખેલું ઇન્દિરા ગાંધી અભયારણ્ય તમિલનાડુ. ઇન્દિરા ગાંધી અભયારણ્ય તમિલનાડુ ખાસ યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર. નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર મિત્રો છે ફેલાયેલું છે કર્ણાટકમાં છે, કેરળમાં છે અને તમિલનાડુમાં ફેલાયેલું છે, બરાબર. નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર ખાસ યાદ રાખી લેજો. કોરિંગ અભયારણ્ય. કોરિંગ અભયારણ્ય છે મિત્રો આંધ્રપ્રદેશમાં છે. નાગાર્જુન સાગર સિંહ શૈલમ અભયારણ્ય. નાગાર્જુન સાગર સિંહ શૈલમ અભયારણ્ય વાઘનું અભયારણ્ય છે. ક્યાં આવેલ છે? તેલંગાણાની અંદર આવેલ છે. એતુર નાગરમ અભયારણ્ય જે વાઘનું જ છે તેલંગાણામાં. એતુર નાગરમ અભયારણ્ય ક્યાં આવશે? તેલંગાણામાં. નાગાર્જુન સાગર સિંહ શૈલમ તેલંગાણા. કોરિંગ અભયારણ્ય કહેતો આંધ્રપ્રદેશ. નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર 3 રાજ્યોમાં ફેલાયેલું છે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. યાદ રાખી લેજો. એના પછી મિત્રો આગળ વધીએ આપણે. નંદનકાનન રાષ્ટ્રીય ઉદ્યાન. નંદનકાનન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? ઓડિશાની અંદર છે. નંદનકાનન યાદ રાખી લેજો. ઓડિશા. સિમિલીપાલ, ભીતરકણિકા, સુતા બેટા, સતકોસી, મયુરભંજ હાથી અભયારણ્ય ક્યાં છે મિત્રો? ઓડિશાની અંદર છે. ખાસ યાદ રાખી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નંદનકાનન કહેતો ક્યાં આવશે? ઓડિશાની અંદર. સિમિલીપાલ અભયારણ્ય કહેતો ઓડિશામાં. ભીતરકણિકા અભયારણ્ય કહેતો ઓડિશાની અંદર. સુત્તા બેટા અભયારણ્ય કહેતો ઓડિશાની અંદર. સતકોસી અભયારણ્ય કે ઓડિશા. મયુરભંજ અભયારણ્ય ઓડિશા. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓડિશાના અભયારણ્ય મિત્રો. નંદનકાનન, સિમલીપાલ, ભીતરકણિકા, સુત્તા બેટા, સતકોસી, મયુરભંજ હાથી અભયારણ્ય ક્યાં આવશે મિત્રો? ઓડિશાની અંદર. એના પછી વાત કરીએ ઇન્દિરા પ્રિયદર્શની અભયારણ્ય. મિત્રો ઇન્દિરા ગાંધી અભયારણ્ય કે તમિલનાડુ? હમણાં આપણે આવ્યું હતું. ઇન્દિરા ગાંધી અભયારણ્ય કે ઇન્દિરા ગાંધી લાગી જાય તો ક્યાં આવશે મિત્રો? તમિલનાડુમાં. ઇન્દિરા ગાંધી અભયારણ્ય ક્યાં આવશે? તમિલનાડુ. પરંતુ ઇન્દિરા પ્રિયદર્શિની અભયારણ્ય ક્યાં આવશે મિત્રો? દિલ્હીની અંદર. યાદ રાખી લેજો. બેટલા. હવે મિત્રો યાદ રાખો, આપણે ઝારખંડ છે, ઝારખંડનો કોણ છે મિત્રો? ધોની છે. ધોની ક્રિકેટ રમે કેનથી રમે? તો કે બેટથી રમે. હેનથી રમે? બેટથી. તો બેટ આવી ગયું. અને બેટલા અભયારણ્ય ક્યાં આવશે? ઝારખંડમાં. ધોનીનો જન્મ છે જ્યાં, બરાબર. ઝારખંડ જન્મ થયો ધોનીનો, રાંચી ખાતે, ઝારખંડની રાજધાની રાંચી. બેટલા. પલામુ. તમે ઘણી વખત ગુજરાતી સાહિત્ય વ્યાકરણ વાંચતા હશો, તેમાં પલામુ એટલે આમ બેટ જેવો અર્થ થાય છે, બરાબર. તેમાં અર્થ યાદ રાખવાનો. પલામુ અભયારણ્ય કહેતો હોય ક્યાં આવશે મિત્રો? ઝારખંડની અંદર આવશે. યાદ રાખો, ઝારખંડ. હજારીબાગ. હવે હજારીબાગ તમને પરીક્ષા પૂછે, હજારીબાગ છે એ શાના માટે જાણીતું છે? પરીક્ષા પ્રશ્ન પૂછાય, હજારીબાગ છે શાના માટે જાણીતું છે? તો મિત્રો છે કોલસાની ખાણો માટે. કોલસાની ખાણો, કોલ માઇન સ્ટોન કહેવાય ને, કોલ માઇન માટે જાણીતું છે મિત્રો હજારીબાગ. કોલસાની ખાણો માટે જાણીતું છે. કયું છે? હજારીબાગ. ઝારખંડમાં આવેલું છે. યાદ રાખી લો. હજારીબાગ ક્યાં આવશે? ઝારખંડ. સોરી મિત્રો, ક્યાં આવશે? ઝારખંડ ખાતે. પારસનાથ અભયારણ્ય ક્યાં આવશે? ઝારખંડ. હવે ધોની છે, એનો ભાઈબંધ કોણ છે પાછો? પારસનાથ છે. યાદ રાખી લેજો. તો પારસનાથ અભયારણ્ય ક્યાં આવશે? ઝારખંડની અંદર. પારસનાથ, પલામુ,
હજારીબાગ તો આવી જ જહાં કોલસાની ખાણ છે એટલે યાદ રાખવાનું છે. ઝારખંડ ખાતે પલામુ, બેટલા, બરાબર. હવે એ પહેલાં આપણે જોયું ઇન્દિરા ગાંધી અભયારણ્ય કે તમિલનાડુ, ઇન્દિરા પ્રિયદર્શિની અભયારણ્ય કે તો દિલ્હી ખાતે આવશે. એના પછી વાત કરીએ આગળ. હવે છત્તીસગઢની અંદર ઇન્દ્રાવતી અભયારણ્ય. ઇન્દ્રાવતી અભયારણ્ય ક્યાં આવશે? છત્તીસગઢમાં અંદર આવશે ઇન્દ્રાવતી અભયારણ્ય. ઇન્દ્રાવતી અભયારણ્ય છત્તીસગઢ. સીતા નદી અભયારણ્ય છત્તીસગઢ. કાંગેરી વાઘ અભયારણ્ય છત્તીસગઢ. ગુરુ ઘાસીદાસ અભયારણ્ય છત્તીસગઢની અંદર. કત્રેગમ અભયારણ્ય છત્તીસગઢ. પિંગલા વાઘ અભયારણ્ય છત્તીસગઢ. યાદ રાખજો છત્તીસગઢના અભયારણ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇન્દ્રાવતી અભયારણ્ય, સીતા નદી અભયારણ્ય, કાંગેરી અભયારણ્ય, ગુરુ ઘાસીદાસ અભયારણ્ય, કત્રિકેમ અભયારણ્ય અને પિંગલા અભયારણ્ય છત્તીસગઢની અંદર આવશે, બરાબર. એના પછી આગળ વધીએ આપણે. વાલ્મીકી નગર અભયારણ્ય કયું છે મિત્રો? વાલ્મીકી નગર વાઘ અભયારણ્ય ક્યાં આવશે મિત્રો? બિહાર. વાલ્મીકી નગર અભયારણ્ય ક્યાં આવશે? બિહારમાં. સુંદરવન પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની રાજધાની બિહારની મિત્રો પટના છે, પશ્ચિમ બંગાળની કોલકાતા છે. સુંદરવન વાઘ અભયારણ્ય પશ્ચિમ બંગાળ. જલદાપાડા અભયારણ્ય પશ્ચિમ બંગાળ. જલદાપાડા અભયારણ્ય ક્યાં આવશે? પશ્ચિમ બંગાળ. આપણે જ્યારે તાલુકાનો લેક્ચર લીધો, તાલુકા તમને યાદ રાખવા માટે મેં જ્યારે લેક્ચર તમારો મૂકેલો છે અંદર વિશ્વાસ સિરીઝની અંદર, ત્યારે આપણે જલદાપાડા અભયારણ્યની વાત થયેલી પશ્ચિમ બંગાળમાં આવેલ છે, બરાબર. અને ઘણા ગુજરાતની અંદર પણ છે. ડેડિયાપાડા છે, આ ડેડિયાપાડા છે, બરડીપાડા છે. અભયારણ્ય સાથે આપણે કયા લેક્ચરમાં વાત કરી હતી પણ તમને કહી દઉં. તાલુકાના લેક્ચરમાં આપણે છે આ બધા પાડા છે આપણે યાદ કર્યા હતા, બરાબર. તો એ વિડીયો જોઈ લેજો તમે, એટલે તમને છે બધી વસ્તુ ખબર પડી જશે. એના પછી વાત કરીએ આપણે બક્ષા વાઘ અભયારણ્ય ક્યાં આવશે? પશ્ચિમ બંગાળની અંદર છે. બક્ષા કે તો પશ્ચિમ બંગાળ. જલદાપાડા પશ્ચિમ બંગાળ. સુંદરવન મિત્રો ડેલ્ટા બનાવે, યાદ રાખી લો, ડેલ્ટાવાળું સુંદરવન અભયારણ્ય, બરાબર, પશ્ચિમ બંગાળની અંદર છે. ખાંગ ચેંગ ઝેના રાષ્ટ્રીય ઉદ્યાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાંચનજંગાવાળું મિત્રો સિક્કિમમાં આવેલ છે. ક્યાં આવેલ છે? સિક્કિમની રાજધાની ગંગટોક છે. ખાંગ ચેંગ ઝેના રાષ્ટ્રીય ઉદ્યાન, આ તો આવડી જ જવું છે. ખાંગ ચેંગ ઝેના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? સિક્કિમની અંદર. એના પછી વાત કરીએ આપણે નોકરેક અભયારણ્ય. નોકરેક બાલકક્રમ બંને યાદ રાખવાનું. નોકરેક બાલકક્રમ ક્યાં આવશે? મેઘાલય. નોકરેક બાલકક્રમ યાદ રાખી લેજો. નોકરેક અને બાલકક્રમ. એક બાળક છે એના નાક ઉપરથી છે વરસાદ જાય છે, યાદ શું યાદ રાખવાનું? વરસાદ એટલે ખબર પડી જાય. મેઘ એટલે મેઘાલય ઉપરથી, મેઘ ઉપરથી મેઘાલય પીડ્યું, એવું આપણે યાદ રાખીએ. મેઘ એટલે શું થાય? વરસાદ. એક બાળક છે એના નાક ઉપરથી છે વરસાદ. નોકરેક અને બાલકક્રમ મેઘાલય યાદ રહી જશે તમને. નોકરેક અને બાલકક્રમ ક્યાં આવશે? મેઘાલયની અંદર. યાદ રાખી લેજો બંને અભયારણ્ય. એના પછી વાત કરીએ ગરમ પાણી હાથી અભયારણ્ય. એટલું યાદ રાખો. ગરમ પાણી અભયારણ્ય ક્યાં આવેલ છે? ગરમ પાણી અભયારણ્ય મિત્રો અસમની અંદર આવેલ છે. કાજીરંગા છે મિત્રો એ અસમની અંદર છે. માનસ અભયારણ્ય અથવા તો મનાસ અભયારણ્ય ક્યાં આવેલ છે? અસમની અંદર છે. સોનાઈ રૂપા અસમની અંદર. ધન સિટી લુગડિંગ હાથી અભયારણ્ય મિત્રો ક્યાં છે? અસમની અંદર છે. દિહિંગ પટકાઈ નેશનલ પાર્ક અસમમાં છે. રાયનોમા નેશનલ પાર્ક અસમ છે. દીપોર બિલ અભયારણ્ય અસમ. તમને એમ થાય આટલા બધા અભયારણ્ય આપણે યાદ કઈ રીતે રાખવા? પરીક્ષામાં ગમે એ પૂછે છે કે યાદ તો રાખવા જ પડશે. તો યાદ કઈ રીતે રાખશો? કાંઈ નહીં કરવાનું, લખવાનું. શું કરવાનું? 2 વાર વાંચો ને 1 વાર લખો. 4-5 વાર લખી લેશો ને એટલે ઓટોમેટિક યાદ આવશે, બરાબર. એટલે લખવા સિવાય ઉદ્ધાર નથી મિત્રો. તો ગરમ પાણી અભયારણ્ય ક્યાં આવશે? અસમની અંદર. કાજીરંગા મિત્રો અભયારણ્ય છે ગેંડા માટેનું, એકશિંગી ગેંડા માટે, અસમની અંદર છે. માનસ અભયારણ્ય અથવા તો મનાસ અભયારણ્ય ક્યાં છે? અસમમાં છે. સોનાઈ રૂપા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ. અસમની રાજધાની મિત્રો દિસપુર છે, પણ યાદ રાખી લેજો. ધન સિટી લુગડિંગ હાથી અભયારણ્ય અસમની અંદર છે. દિહિંગ પટકાઈ નેશનલ પાર્ક અસમમાં છે. રાયનોમા નેશનલ પાર્ક અસમમાં છે. દીપોર બિલ અભયારણ્ય અસમની અંદર છે. એના પછી વાત કરીએ આગળ નામદફા વાઘ અભયારણ્ય. નામદફા અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર છે. નામદફા ક્યાં છે મિત્રો? અરુણાચલ પ્રદેશની અંદર. નંદપુહા અભયારણ્ય અરુણાચલ પ્રદેશની અંદર આવશે. પખવી નામદફા પખવી અભયારણ્ય ક્યાં આવશે? અથવા પખુ રિઝર્વ ટાઈગર રિઝર્વ ક્યાં આવશે? અરુણાચલ પ્રદેશ. પખવી કે અથવા તો પાખોઈ નામોરી વાઘ અભયારણ્ય. પખવીની બંને યાદ રહે છે સાથે. પખવી ટાઈગર રિઝર્વ એ પણ અરુણાચલ પ્રદેશની અંદર છે. પાખોઈ નામોરી વાઘ અભયારણ્ય એ પણ ક્યાં આવશે? અરુણાચલ પ્રદેશની અંદર આવશે. અરુણાચલ પ્રદેશ યાદ રાખી લેજો.
લાલી અભયારણ્ય એ પણ અરુણાચલ પ્રદેશની અંદર છે, અને મોલિંગ અભયારણ્ય એ પણ અરુણાચલ પ્રદેશની અંદર છે. મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અભયારણ્ય છે એ જ કવર કરેલા છે. નામદફા અભયારણ્ય અરુણાચલ પ્રદેશ, નંદપુહા અભયારણ્ય અરુણાચલ પ્રદેશ, પખવી ટાઈગર રિઝર્વ અરુણાચલ પ્રદેશ, પાખોઈ નામોરી અભયારણ્ય અરુણાચલ પ્રદેશ, લાલી અભયારણ્ય અરુણાચલ પ્રદેશ, મોલિંગ અભયારણ્ય પણ ક્યાં આવશે? અરુણાચલ પ્રદેશ. એના પછી વાત કરીએ આગળ. સિંગફન હાથી અભયારણ્ય, સિંગફન હાથી અભયારણ્ય નાગાલેન્ડની અંદર છે. સિંગફન હાથી અભયારણ્ય ક્યાં આવશે? નાગાલેન્ડ. ઇટંકી હાથી અભયારણ્ય પણ નાગાલેન્ડની અંદર છે. યાદ રાખ્યો, નાગાલેન્ડની અંદર 2 અભયારણ્ય યાદ રાખવાનું છે, સિંગફન અને ઇટંકી, ઇન્ટંકી. સિંગફન અને ઇન્ટંકી અભયારણ્ય ક્યાં આવશે? નાગાલેન્ડની અંદર. કેબુલ લામજાઓ, આ કેબુલ લામજાઓ આવે એટલે તમને લોકતક સરોવર યાદ આવવું જ જોઈએ મણિપુરનું, બરાબર. અને મણિપુરની અંદર કેબુલ લામજાઓ અભયારણ્ય આવેલ છે મણિપુરની અંદર. દમ્ફા અભયારણ્ય મિઝોરમની અંદર. મિઝોરમની રાજધાની છે આઇઝોલ છે, અથવા તો એઝવાલ પણ ઇંગ્લિશમાં એઝવાલ પણ વસાય છે, આઇઝોલ યાદ રાખી લેજો. નાગાલેન્ડને કોહિમા છે, એ પણ ખબર હોવી જોઈએ તમને. એના પછી મિત્રો મરીન નેશનલ પાર્ક લક્ષદ્વીપ યાદ રાખી લેજો. મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં છે? લક્ષદ્વીપની અંદર છે. મિત્રો નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક લક્ષદ્વીપ. માઉન્ટ હેરિયટ અભયારણ્ય, માઉન્ટ હેરિયટ અભયારણ્ય ક્યાં છે? અંદમાન નિકોબાર. મહાત્મા ગાંધી અભયારણ્ય અંદમાન નિકોબાર યાદ રાખી લેજો મિત્રો. માઉન્ટ હેરિયટ અંદમાન નિકોબાર ને મહાત્મા ગાંધી અભયારણ્ય અંદમાન નિકોબાર યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે. તો મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી અભયારણ્યો. અને મિત્રો અત્યારે આપણો સમય થયો છે, તમે જોઈ શકો છો 12:40 થઈ છે, એનો વિડીયો બનાવું છું. જો મિત્રો આટલી તમારા મહેનત કરતો હોય તો તમારે મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારો વિડીયો તમને સમયસર મળતો રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.